નમસ્કાર દર્શક મિત્રો, હું સુધીર ખત્રી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર। કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં આઈટી વિભાગની તવાઈ, એમઆર શાહ સહિતની પેઢીઓ પર હાથ ધરાયું સર્ચ ઓપરેશન। કરોડો રૂપિયાનું કાળું નાણું બહાર આવવાની શક્યતા। રાપરના નંદાસરમાં યુવાનની કરાઈ કરપીણ હત્યા। અનૈતિક સંબંધોને આપવામાં આવ્યો કરુણ અંજામ। મોડી સાંજે પોલીસે આરોપીની કરી ધરપકડ। કચ્છમાં શિક્ષકોની ભરતી સામે ઉઠ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ। તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા શિક્ષકોની કરાઈ હેરાનગતિ। ઉમેદવારોએ જિલ્લા વિકાસ અધિકારીને કરી રજૂઆત। ખેલ મહાકુંભમાં યોજાઈ મહિલા કબડ્ડી સ્પર્ધા। ભુજના આરડી વરસાણી ગ્રાઉન્ડ ખાતે કરાયું આયોજન। 10 જેટલી વિવિધ ટીમોએ સ્પર્ધામાં લીધો ભાગ। માતાના મઢના પદયાત્રીઓની સેવા અને સુરક્ષા માટે યોજાઈ બેઠક। તમામ સેવા કેમ્પ પર સીસીટીવી કેમેરા લગાડવા જાહેરનામું। પાણીના પાઉચ પર પ્રતિબંધ તેમજ સફાઈ જાળવવા તાકીદ। મુન્દ્રા બંદરેથી ઝડપાયેલા 3.25 કરોડના રક્તચંદનના કેસમાં ડીઆરઆઈએ એક આરોપીને ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કર્યો હતો। નોન બાસમતી રાઈસની આડમાં ગેરકાયદેસર રીતે રક્તચંદન દુબઈ મોકલવામાં આવતું હતું, જેનો ડીઆરઆઈ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં દિલ્હીની સુરભી એન્ટરપ્રાઇઝ નામની પેઢીનું નામ ખુલ્યું હતું। આ પેઢીએ નોન બાસમતી રાઈસનું ડિક્લેરેશન કરીને 2 કન્ટેનરો દુબઈ મોકલવા માટે ટ્રેન મારફતે મુન્દ્રા મોકલ્યા હતા, જેમાં ડીઆરઆઈને શંકા સાથે બાતમી મળતા મુન્દ્રા સીએફએસમાં બંને કન્ટેનરો અટકાવીને ચેક કરાયા હતા। ત્યારે એક કન્ટેનરમાંથી નોન બાસમતી ચોખાની પાછળ 164 પીસ રક્તચંદનના ટુકડા સંતાડવામાં આવ્યા હતા। ફોરેસ્ટ વિભાગને સાથે રાખીને આ રક્તચંદનની કિંમત 3 કરોડ 20 લાખ આંકીને તપાસ હાથ ધરાઈ હતી। ત્યારે આ કેસમાં કન્ટેનરમાં રક્તચંદન ઘુસાડનાર શખ્સ હરીશ કુમાર ઇલિયાસને ડીઆરઆઈએ આજે ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે ધકેલ્યો હતો। હરિસિંહ જોહર જે કસ્ટમર્સ બ્રોકર છે, એના જાવેદ ખાન કરીને જે જી કાર્ડ ધારક છે, એનું જ્યારે નિવેદન લેવામાં ત્યારે ખબર પડી કે આ હરીશ કુમાર છે, એમણે દિલ્હીની અંદર આ બંને કન્ટેનરનું સ્ટફિંગ કરાવ્યું। સ્ટફિંગ કરાવવાની સાથે સાથે આ માલની કઈ જગ્યાએ મૂકવું, વેરહાઉસની પણ જે પ્રોબેબલી જે એની વ્યવસ્થા છે એમણે કરાવી। અને જાવેદ ખાનના સ્ટેટમેન્ટ ઉપરથી જ્યારે આને હરેશકુમાર લઈ આવ્યા ત્યારે એણે પણ કબૂલ કર્યું કે આ બધી જ વ્યવસ્થા મેં કરાવેલી હતી અને એને એસિસ્ટન્સમાં એના સુપરવિઝન નીચે અને એની પ્રેઝન્સની અંદર જ્યારે બંને કન્સ્ટમિંગ થયા ત્યારે એનું નોલેજમાં હતું કે રેડ સેન્ડલ છે એ પ્રોહિબિટેડ ગુડ્સ છે, પ્રોહિબિટેડ આઇટમ છે। અને 3.20 કરોડનું એક્સપોર્ટ, જ્યારે ઇલીગલ એક્સપોર્ટ જ્યારે વિદેશની અંદર દુબઈ કરવાનું હતું ત્યારે આખો આ કૌભાંડનો પર્દાફાશ થયો। એના સમર્થનમાં જ્યારે તપાસ ચાલુમાં હતી ત્યારે હરીશ કુમારને આજે અહીંયા ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના ઓફિસરો, અમારી એજન્સીના અધિકારીઓ એમને અહીંયા લાવ્યા। આજે અમે બપોરે એમને અરેસ્ટ કર્યા બાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ એનું પ્રોડક્શન કર્યું અને અત્યારે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે। પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામ સંકુલમાં આજે 2 મોટા પ્રતિષ્ઠિત ગ્રુપો પર આવકવેરા વિભાગે દરોડા પાડીને મેગા ઓપરેશન હાથ ધર્યું હતું। એક સાથે મોટી સંખ્યામાં અમદાવાદથી આઈટી વિભાગના અધિકારીઓએ ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધરતા કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આજે વહેલી સવારથી ગાંધીધામ સંકુલમાં 150 જેટલા અધિકારીઓએ 40 જેટલી જુદી જુદી ટીમો બનાવીને સંકુલમાં ત્રાટકી હતી। ગાંધીધામના એમઆર શાહ સહિતના ગ્રુપની ઓફિસો પર આયકર વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ બંને ગ્રુપ લોજિસ્ટિક અને સોલ્ટ ક્ષેત્રમાં ગાંધીધામ સહિત અન્ય શહેરોમાં અને રાજ્યમાં પણ મોટું વ્યવસાયિક નેટવર્ક ધરાવે છે, તો અન્ય 2 મોટા ગજાની પેઢીના ભાગીદારો પણ તપાસના દાયરામાં આવી રહ્યા છે। ત્યારે આઈટી વિભાગે આ તમામ વ્યવસાયિક પ્રતિષ્ઠાનોના ઘર અને ફેક્ટરીઓને ટાંચમાં લીધા હોવાની ચર્ચા સંકુલમાં દિવસભર ચર્ચાઈ હતી। આજે સર્વે અને સર્ચની કામગીરી સંપન્ન થયા બાદ સંભવત આ પેઢીઓમાંથી મોટું કાળું નાણું બહાર આવવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે। ગાંધીધામમાં આયકર વિભાગની ટીમે ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધરતા અનેક કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। રાપર તાલુકામાં નંદાસર ગામે ઘરના આંગણામાં સૂતેલા યુવાન પર તેની જ પત્નીના પ્રેમીએ ધારિયાના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેતા નાનકડા એવા નંદાસર ગામ સહિત સમગ્ર વાગડ પંથકમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યાનો બનાવ ગત રાત્રિના 1 વાગ્યાના અરસામાં નંદાસર ગામે બન્યો હતો। નંદાસર ગામે રહેતા ગોળજી જામાજી સમાની ગામમાં જ રહેતા રાજુજી પથુજી સમાએ હત્યા કરી હતી। મરનાર ગોળજી સમાની પત્ની રિઝવાના સાથે રાજુજી સમાને આડો સંબંધ હતો।
અને બંને વચ્ચે ગોળજી કાંટો બનતા ગતરાત્રિના 1 વાગ્યાના અરસામાં રાજુજીએ ગોળજીને ધારિયાના ઘા ઝીકીને પતાવી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. ઘરના આંગણામાં સૂતેલા ગોળજી પર ઉપરાઉપરી ધારિયાના 5 થી 6 ઘા મારી દીધા હતા. હત્યાની ઘટનાને અંજામ આપીને આરોપી ફરાર થઈ ગયો હતો. ગોળજીની હત્યા થતાં તેનો 8 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ ગઈ હતી. હત્યાના બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે ધસી જઈને લાશનું પંચનામું કરીને પીએમ માટે રાપર હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ ફરજ પરના તબીબે લાશને જામનગર લઈ જવાનું જણાવતા પોલીસે લાશનું સચોટ પીએમ કરાવવા માટે જામનગર મોકલી આપી હતી. તો મોડી સાંજે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાપર પોલીસે હત્યાના આરોપી રાજુજી સમાની ધરપકડ કરી હતી. હત્યા નિપજાવીને નાસી છૂટેલા આરોપીને પકડી પાડવા માટે પોલીસે સવારથી જ ચક્રો ગતિમાન કર્યા હતા અને સમી સાંજે પોલીસે નંદાસરમાંથી આરોપી રાજુજી સમાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. રાપર તાલુકાના નંદાસર ગામે ગોળજી જામાજી સમા નામના વ્યક્તિની હત્યા થયેલ છે. આ હત્યા પાછળ તેના પત્ની જે મરણ જનારના પત્ની છે રિઝવાનાબેન, તેમને આ કામના જે આરોપી છે રાજુજી પથુજી સમા સાથે અનૈતિક સંબંધો હતા અને તેમાં એ આડેરૂપ આવતા હતા. તેટલા માટે આ કામના આરોપી ગોળજી રાજુજી પથુજી સમાએ ગોળજી જામાજી સમાની હત્યા કરેલ છે. ધારિયા વડે, તીક્ષ્ણ ધારિયા વડે હત્યા, ક્રૂર હત્યા કરેલ છે. અને આરોપીની ધરપકડ કરેલ છે કે ફરાર થઈ ગયો છે? ના, આરોપીની તપાસ હાલમાં ચાલુ છે. અમે અલગ અલગ ટીમો બનાવેલ છે અને તે દિશામાં તપાસ ચાલુ છે. પશ્ચિમ કચ્છ એલસીબીએ મોડી સાંજે જુગારીઓ પર ત્રાટકીને વધુ એક સપાટો બોલાવ્યો હતો. શ્રાવણ વીત્યા બાદ પણ જુગારીઓની ટેવ છૂટી નથી, ત્યારે એલસીબીએ દરોડો પાડીને 19 શકુની શિષ્યોને દબોચી લીધા હતા. માધાપરમાં સફળ દરોડો પાડીને પોલીસે 60,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને મળેલી બાતમીને આધારે એસપી મકરંદ ચૌહાણની સૂચનાથી અને એલસીબી પીઆઈ જેએમ આલના માર્ગદર્શન હેઠળ આ દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીને આધારે પોલીસે સ્વામિનારાયણ નગર નજીક આવેલા દેવી પૂજક વાસમાં ધાણી પાસાની ચોપાટ માંડીને જુગાર રમતા શખ્સોને દબોચી લીધા હતા. ભુજ તાલુકાના મમુવારા ગામની સીમમાં ખનીજ ચોરી પકડવા ગયેલા ખાણ ખનીજ વિભાગના સર્વેયર પર 6 શખ્સોએ હુમલો કરીને ફરજમાં રૂકાવટ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ખનીજ ખાતાની કચેરીમાં ફરજ બજાવતા સર્વેયર રુદ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કરાયો હતો. તેઓ મમુવારા ગામની સીમમાં સર્વે નંબર 146માં સર્વે કરવા ગયા હતા, જેમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા 6 શખ્સોએ તેમની ફરજમાં રૂકાવટ કરીને બોલાચાલી કરી હતી. ફરજમાં વિક્ષેપ પાડીને સર્વેયર સાથે ઝપાઝપી કરીને શારીરિક ઈજાઓ પણ પહોંચાડવામાં આવી હતી. તો હુમલો કરનાર શખ્સોએ ધાકધમકી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા 6 શખ્સો સામે પદ્ધર પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ખનીજ માફિયાઓ દ્વારા એક તરફ ગેરકાયદેસર ખનીજ ચોરી કરવામાં આવે છે અને ઉપરથી સરકારી અધિકારીઓ પર ધાકધમકી કરીને માર મારવામાં આવે છે, ત્યારે તંત્ર સજાગ નહીં બને તો ખનીજ માફિયાઓને પ્રોત્સાહન મળશે. માટે ખાણ ખનીજ તંત્ર અને પોલીસ તંત્રને પણ આ મુદ્દે અસરકારક પગલાં ભરવા અનિવાર્ય છે. રાપર તાલુકાના આડેસર ગામે રહેતી પરિણીતાનું અપહરણ કરીને બળાત્કાર ગુજારવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ અંગે પોલીસે નિવેદન આપતા જણાવ્યું હતું કે મેડિકલ તપાસ દરમિયાન બળાત્કાર થયો હોવાના કોઈ જ પુરાવા મળ્યા નથી. તેમજ મહિલા બનાવના દિવસે વાડીમાં નહીં પરંતુ અન્ય સંબંધીના ઘેર હોવાનું ગ્રામજનોના નિવેદનમાં જાણવા મળ્યું છે. આ બળાત્કારનો ભોગ બનેલ મહિલા આડેસર ગામની વતની નહીં હોવાનું પણ બહાર આવ્યું છે. અગાઉ મહિલા તથા ફરિયાદમાં જણાવેલ આરોપીઓ વચ્ચે અવારનવાર ઝઘડા અને મારામારી સંદર્ભે બંને પક્ષે ગુનો દાખલ થયો હતો. આરોપીઓને મોટા ગુનામાં ફસાવી દેવા મહિલા દ્વારા ખોટી ફરિયાદ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. સાથે જ આરોપીની ધરપકડ કરવા માટે કોઈ જાતના પુરાવા ન હોવાથી પોલીસે બીસમરી ભરીને કેસને રાપર કોર્ટમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં મહિલાએ 8 શખ્સો પૈકી 4 શખ્સોએ રિવોલ્વર બતાવીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ 8 શખ્સો વિરુદ્ધ નોંધાવી હતી. પરંતુ આજ દિવસ સુધી આરોપીઓની ધરપકડ નહીં થતાં ભોગ બનનાર પીડિતાએ ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે આગામી 22મી સપ્ટેમ્બરના રોજ તપાસનીશ અધિકારીને હાઈકોર્ટમાં હાજર રહેવાનું જણાવાયું છે. ભચાઉ તાલુકાના હલરા ગામે પૂર્વ કચ્છ એલસીબીએ છાપો મારીને 80,000ના શરાબ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલને મળેલી બાતમીને આધારે તેમના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ભચાઉ તાલુકાના હલરા ગામે રહેતા અજીત સુરાભાઈ સિયાડિયાના મકાનમાં રાત્રિ દરમિયાન છાપો માર્યો હતો. પોલીસની આ રેડ દરમિયાન ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ મળી આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે 80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો રેડ દરમિયાન આરોપી અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યો હતો.
દારૂનો જથ્થો સામખિયાળી પોલીસને સોંપીને આરોપી સામે ફોજદારી નોંધાવવામાં આવી છે. નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા માટે તેમજ આ માલ ક્યાં ડિલિવર કરવાનો હતો તે સહિતની તપાસ કરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં વધેલ વીજ ચોરીના દૂષણને ડામવા માટે ગઈકાલથી પીજીવીસીએલની વિજિલન્સ ટુકડીઓએ ધામા નાખ્યા છે. ગઈકાલે અંજાર પંથકમાં સપાટો બોલાવ્યા બાદ આજે સવારથી અંજાર ભચાઉ હાઈવે પર વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વીજ કંપની દ્વારા આ રીતે હાઈવે હોટલ પર પ્રથમ વખત કામગીરી કરવામાં આવતા વીજ ચોરી કરતા હોટેલ સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. પીજીવીસીએલની વિજિલન્સ ટીમે કચ્છ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા છેલ્લા 3 માસથી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં વીજ ચેકિંગની કામગીરી કરાઈ છે, જેને કારણે વીજ તંત્રને મોટી આવક પણ થઈ છે. તેમ છતાં વીજ ચોરી પર સંપૂર્ણ રીતે લગામ મેળવવામાં સફળતા મળી નથી. તેવામાં આજે વિજિલન્સની ટુકડીઓએ પૂર્વ કચ્છમાં ધામા નાખતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કચ્છ જિલ્લામાં રહેણાંક, ખેતીવાડી સહિતના કનેક્શનોની સમયાંતરે તો તપાસ થતી જ હોય છે, પરંતુ લાંબા સમય બાદ હાઈવે હોટેલો કે જ્યાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોય ત્યાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં અંજાર ભચાઉ હાઈવે પરની હોટલો પર વિજિલન્સની 26 ટુકડીઓએ સવારથી ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. ગઈકાલે અંજાર પંથકમાં ત્રાટકેલી 23 ટુકડીઓએ 407 કનેક્શનોની તપાસ કરી હતી. તેમાંથી 82 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 13,69,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાથી સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે. તેમ છતાં શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં આડકતરી રીતે ભ્રષ્ટાચાર થતો હોવાનો દાખલો ભુજમાં પ્રકાશમાં આવ્યો છે. કસ્તુરબા ગાંધી વિદ્યાલયના શિક્ષકોની ભરતી પ્રક્રિયા બાદ આજે ફોર્મ ચકાસણી અને સ્થળ પસંદગી માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ શિક્ષણ તંત્રના કેટલાક અધિકારીઓ દ્વારા આડકતરી રીતે શિક્ષકોને પરેશાન કરવામાં આવ્યા હતા. ત્યારે કેળવણી નિરીક્ષક દ્વારા આ મુદ્દે અવાજ ઉપાડીને રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ પણ 3 વખત આ જ ઉમેદવારો સ્થળ પસંદગી માટે કચ્છમાં બોલાવવામાં આવ્યા હતા. તેમ છતાં પણ આજે 4થી વખત ડોક્યુમેન્ટ ચકાસણી અને સ્થળ પસંદગીના બહાને બોલાવીને ઉમેદવારોને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની વાત ઉમેદવારોએ કરી હતી. વધુમાં ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ અંગે ડીડીઓ CJ પટેલની રૂબરૂ મુલાકાત લઈને પોતાની વ્યથા શિક્ષકોએ વ્યક્ત કરી હતી. તો આજે પણ પસંદગી પ્રક્રિયા ઠપ રાખવામાં આવી હતી. જખણિયા નજીક આવેલ વિરાયતન વિદ્યાપીઠમાં ધોરણ 12માં અભ્યાસ કરી રહેલા 17 વર્ષીય યુવાનનું માંડવીના દરિયામાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ગત સાંજે 7 વાગ્યાના અરસામાં માંડવી બીચ પર મંજલ ગામના રમેશ દરજી મહેશ્વરી નામનો યુવાન નાહવા પડ્યો હતો. ત્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ધોરણ 12માં અભ્યાસ કરતા વિરાયતન વિદ્યાપીઠના વિદ્યાર્થીનું મોત થવાથી પરિવારજનો તેમજ શાળામાં ગમગીની છવાઈ ગઈ હતી. ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દ્વારા આજે રાષ્ટ્રવ્યાપી ભૂખ હડતાલ યોજવામાં આવી હતી, જેમાં દેશના 550 જેટલા જિલ્લા મથકોએ BSNLના કર્મચારીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરેક જિલ્લા મથકોએ સૂત્રોચ્ચાર સાથે 1 દિવસીય ભૂખ હડતાલ કરવામાં આવી હતી, જે અંતર્ગત ભુજ ખાતે કચ્છના BSNL કર્મચારીઓએ ભૂખ હડતાલ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 7મા પગાર પંચની જાહેરાત થઈ છે, ત્યારે BSNLના કર્મચારીઓને હજુ સુધી તેનો લાભ મળતો નથી. આ સાથે અન્ય 24 જેટલી માંગોને લઈને આજે ભૂખ હડતાલ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર કચ્છના BSNLના કર્મચારીઓએ જિલ્લા મથક ભુજ ખાતે આવીને પ્રદર્શન કર્યું હતું. કચ્છ BSNL એમ્પ્લોઈઝ યુનિયનના ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી સુનિલ ઠાકરની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓએ પોતાની તમામ માંગો સંતોષવા ભૂખ હડતાલ કરી હતી. યુનાઇટેડ ફોરમનો જે આજે આખા દેશમાં જે કોલ છે, એનાઉન્સમેન્ટ છે, આખા દેશમાં આજે 550 ડિસ્ટ્રિક્ટમાં અમારી 1 દિવસની ભૂખ હડતાલ છે, જે 24 ડિમાન્ડ્સના ફેવરમાં કરવાની છે અમારે આજે, ને જેમાં બહોળી સંખ્યાઓમાં આજે કચ્છમાં ને આખા દેશમાં કર્મચારીઓ જોડાયેલા છે. જો આજે સાંજ સુધી ગવર્મેન્ટ કોઈ ફેંસલો નહીં લે તો 10 દિવસ પછી અમે અનિશ્ચિત મુદતની ભૂખ હડતાલ માટે જાહેરાત કરવાના છીએ. મહત્ત્વના મુદ્દામાં અમારો એક તો વેતન પંચ હજુ સુધી સમાધાન ચાલુ થયું નથી, એના માટે વાટાઘાટ શરૂ કરવાનું છે. બોનસ માટેનું છે, LTCનું છે, મેડિકલ એડવાન્સનું છે, નવી નિમણૂકનું છે, નવી ભરતીની છે, સ્પેશિયલ ડ્રાઈવ SC/STની લોકબેકની નિમણૂક ઘણા વર્ષોથી પેન્ડિંગ પડી છે, એની કરવાની છે. BSNL જે શેર બહાર પાડવાની છે એને અટકાવવાના છે, એનો વિરોધ કરવાનો છે. નીતિ આયોગે જે ભલામણો સરકારને કરી છે BSNL વિરુદ્ધમાં, એનો પણ વિરોધમાં અમે આજે સખત ભૂખ હડતાલ 1 દિવસની જાહેર કરી છે, જે અમારે આજે આખા ભારતમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓમાં પાર્ટિસિપેટ કર્યું છે. આગામી 1 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે કચ્છ ધણિયાણી આઈ શ્રી આશાપુરાના દરબારમાં માતાના મઢ ખાતે બહોળી સંખ્યામાં પદયાત્રીઓ ઉમટશે,
ત્યારે પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે જિલ્લાના વહીવટી તંત્રએ સેવા કેમ્પનું આયોજન કરતા સંચાલકો સાથે બેઠક યોજી હતી, જેમાં મહત્વની સૂચનાઓ આપવાની સાથે કેમ્પના સંચાલકો પાસેથી સૂચનો પણ લેવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના સભાખંડમાં મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી તેમજ પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે પદયાત્રી કેમ્પના સંચાલકો સાથે પરામર્શ કર્યો હતો, જેમાં આ વર્ષે માર્ગ પર ઠેર ઠેર લાગતા સેવા કેમ્પોમાં કઈ રીતે સુરક્ષા વ્યવસ્થા જાળવવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે રોડથી 5 ફૂટ દૂર કેમ્પ બાંધવો, પાણીના પાઉચ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેથી પ્લાસ્ટિકનો કચરો ન ફેલાય. આ ઉપરાંત તમામ સેવા કેમ્પોમાં સીસીટીવી કેમેરા લગાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. કેમ્પ બહાર કોઈપણ પ્રકારના સ્પીડ બ્રેકર રાખવાની મનાઈ કરાઈ છે. સફાઈ વ્યવસ્થા જાળવવાની તાકીદ પણ કેમ્પના સંચાલકોને કરવામાં આવી છે. તો ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તેમજ આરટીઓ તંત્રને સૂચના આપવામાં આવી છે. જે કેમ્પમાં નાઇટ હોલ્ડની વ્યવસ્થા ઊભી કરાશે તેવા કેમ્પના સંચાલકોને પદયાત્રીઓનો સામાન ચોરાઈ ન જાય તે માટે લોકરની વ્યવસ્થા કરવાનું જણાવાયું છે. તો પદયાત્રા કરીને જતા શ્રદ્ધાળુઓને સેવા કેમ્પોમાંથી મન ફાવે તેમ દવાઓ આપી દેવામાં આવે છે. પરિણામે માતાના મઢ સુધી પહોંચતા પદયાત્રીઓ ઓવરડોઝને કારણે દર્દી બની જાય છે. ત્યારે કેમ્પનું સંચાલન કરતા હેમલભાઈ માણેકે એવું સૂચન કર્યું હતું કે ઠેર ઠેર કેમ્પોમાં CHC PHCના તજજ્ઞ મેડિકલ ઓફિસર કે તબીબો દ્વારા જ દવા આપવામાં આવે. સાથે આરોગ્ય ખાતાના સ્ટાફને પણ વિવિધ જગ્યાએ થતા કેમ્પમાં ફાળવવામાં આવે, જેથી પદયાત્રીઓને યોગ્ય રીતે મેડિકલની સુવિધા મળી રહે. બેઠકમાં માતાના મઢ ખાતે રાખવામાં આવતી સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં આ વર્ષે VIP અને VVIP લોકોની એન્ટ્રી મંદિરના પાછળના ભાગેથી કરવામાં આવશે. અગાઉ VIPઓ માટે આગળથી જ અલગ એન્ટ્રી હતી. પરિણામે દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી સર્જાતી હતી. તેથી હવે VIPઓની એન્ટ્રી અલગથી કરાઈ છે. આ ઉપરાંત મંદિરમાં બૂટ ચંપલ ઉતારવાની વ્યવસ્થા પણ ગેટ બહાર કરવામાં આવી છે. બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, SP મકરંદ ચૌહાણ, નખત્રાણાના ASP હિમકર સિંઘ, માતાના મઢ જાગીર ટ્રસ્ટના ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર સહિત પદયાત્રી સેવા કેમ્પ કરતા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યત્વે જે લાંબા સમયથી પદયાત્રીઓની જે સેવા કરે છે તેવા કેમ્પના આયોજકોનો જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર વ્યૂ જાણવા માગતો હતો. એમને પડતી જો મુશ્કેલીઓ હોય તો એ બાબતે અને વહીવટીતંત્ર, પોલીસ તંત્ર એમને કઈ બાબતમાં મદદ કરી શકે તેના માટેની આજે આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. જે બેઠક દરમિયાન પદયાત્રિકોની સેવા કરતા કેમ્પ સંચાલકો અને વહીવટીતંત્રની પોતાની જરૂરિયાતો એ બંનેને સામસામે રાખી અને આપણે કેટલાક નિર્ણયો કર્યા છે. જેમાં એક મહત્ત્વનો નિર્ણય છે કે પ્લાસ્ટિકના પાઉચ જે પીવાના પાણી માટે વાપરવામાં આવે છે તેના ઉપર આપણે સંપૂર્ણ રીતે જિલ્લામાં પ્રતિબંધ મૂકવાના છીએ કે જે ઈસ્ટ અને વેસ્ટ બંને પોલીસને લાગુ પડશે. ઉપરાંત આપણે તમામ કેમ્પના જે સંચાલક મિત્રો છે તેમને આપણે જાહેરનામાથી અનુરોધિત કરીશું કે તેમણે કેમ્પ સ્થળ ઉપર CCTVની વ્યવસ્થા રાખવી પડશે તથા રસ્તો નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અથવા તો જે કોઈ પંચાયત RNBનો જે રસ્તો છે એ રસ્તાથી 5 ફૂટ ઓછામાં ઓછા અંતરે જ એમનો કેમ્પ શરૂ થતો હોવો જોઈએ, એટલે કે જ્યાં પૂરો થશે એ જગા થોડી વધારે હોઈ શકે. આ પ્રમાણેની વ્યવસ્થાના જાહેરનામા બહાર પાડી રહ્યા છીએ. આ બંદોબસ્ત દરમિયાન જે પણ કામગીરી આપણે સેક્શન 188 ઇન્ડિયન પિનલ કોડ મુજબ પ્રતિબંધિત કરવાના છીએ, એમાં જો ભંગ થશે તો ડેફિનેટલી જિલ્લા પોલીસ તરફથી જે તે પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવશે અને જે કેમ્પ સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ થયો હશે તો આવતા વર્ષે એમને પરવાનગી કેમ્પ શરૂ કરવા માટે પરવાનગી આપવી કે કેમ નહીં એ બાબતમાં પોલીસ વિભાગ તરફથી ગંભીરપણે નિર્ણય લેવામાં આવશે. દરેક કેમ્પે જે પણ ખાદ્ય ચીજ વસ્તુઓનું કે તબીબી ચીજ વસ્તુઓ, ટેબ્લેટ્સ કે દવા કે એનું વિતરણ કરે છે, બરાબર, એ જ્યાં પણ વિતરણ થતું હશે એમણે ફરજિયાત રીતે પોલીસની પરવાનગી લેવાની રહેશે. પોલીસની પરવાનગી લીધા વિના જો આ પ્રકારનું વિતરણ થશે તો એ સેક્શન 188 IPC મુજબ ડેફિનેટલી ગુનો બનશે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બની છે, ત્યારે સરકારી યોજનાઓના ચાલતા વિકાસ કામોના મોનિટરિંગ માટે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન કમિટીની રિવ્યૂ બેઠક મળી હતી, જેમાં સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં વિવિધ 26 જેટલી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતમાં મળેલી બેઠકમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એટલે કે મનરેગા યોજના,
દીનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, ગ્રામ જ્યોતિ યોજના, સર્વ શિક્ષા અભિયાન, સંકલિત બાળ વિકાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા સહિતની યોજનાઓની વિવિધ કામગીરીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ વિવિધ યોજના પેટે ગ્રાન્ટ ફાળવીને છેવાડાના લોકોનો વિકાસ થઈ શકે તે માટે પ્રયાસો કરાયા છે. તેવામાં આ યોજનાઓ અંતર્ગત કરાતી કામગીરીની સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ડીડીઓ CJ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી JM તુંવર, TDO DV ગેડા, મામલતદાર VJ આયા, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, ઉષાબેન જાડેજા, માંડવીના નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી સહિત તમામ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની 28 યોજનાઓને આવરી લેવામાં આવી છે, જેમ કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના, દીનદયાળ અંત્યોદય યોજના, દીનદયાળ ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી મિશન મંગલમ યોજના હોય, વિવિધ પ્રકારની આ યોજનાઓનું અમલીકરણ સંપૂર્ણપણે કચ્છ જિલ્લાની અંદર થાય અને ખરા અર્થમાં વાત કરું તો પ્રધાન આવાસ યોજનાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જ્યારે 6 શહેરોની અંદર આનું અમલીકરણ પણ કરવામાં આવ્યું છે અને ભુજની અંદર તો 1-2 સાઇડો પણ આ પ્રકારની તૈયાર થઈ રહી છે. અને વિશેષ રૂપે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ જેમ રાજ્ય સરકારની યોજના હોય એ પ્રકારે ખરા અર્થમાં લોકો સુધી પહોંચે અને જેની માહિતી માર્ગદર્શન પણ આ મિટિંગની અંદર ધારાસભ્યશ્રીઓ હોય, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રી પણ ઉપસ્થિતિ રહેતા હોય છે. ઉપરાંત 5 અન્ય સભ્યો અને 5 સરપંચોની નિમણૂક પણ આ મિટિંગ અંતર્ગત કરવાની છે, જે પણ અમે પૂરી કરશું. ભુજ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત શહેરની RD વરસાણી સ્કૂલ ખાતે બહેનોની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા વિભાગોમાં કુલ 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં ટીમ સાથે રમાતી સ્પર્ધાની શરૂઆત થઈ છે, ત્યારે ભુજની RD વરસાણી સ્કૂલ ખાતે અંડર-14 અને અંડર-17 વિભાગની બહેનોની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભુજ તાલુકાની વિવિધ શાળાઓની 10 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં ભુજ તાલુકાની 53 ટીમોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ તેમાંથી માત્ર 10 ટીમો જ મેદાનમાં ઉતરી હતી. અંડર-14માં 5 ટીમો અને અંડર-17માં 5 ટીમોએ ભાગ લીધો હતો. રજીસ્ટ્રેશન કરાવનાર 53 ટીમોમાંથી 43 ટીમો સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી ન હતી. આ કબડ્ડી સ્પર્ધામાં 10 ટીમોમાંથી વિજેતા થનાર પ્રથમ ટીમ અને બીજા નંબરની ટીમને જિલ્લા કક્ષાએ તક આપવામાં આવશે. આગામી 1 નવેમ્બરથી કચ્છના ધોરડો ખાતે યોજાતા રણોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષે રણોત્સવ દરમિયાન ગુજરાત સહિત દેશ વિદેશના અન્ય પ્રાંતોમાંથી લાખોની સંખ્યામાં સહેલાણીઓ કચ્છ આવી પહોંચે છે. રણોત્સવને ધ્યાને લઈને સુરતની વેન્ચુરા એર કનેક્ટનું ટુરિઝમ વિભાગ સાથે જોડાણ થયું છે, જેથી હવે આંતરરાજ્યમાંથી કચ્છ આવતા મુસાફરો આ એર કનેક્ટ ફ્લાઇટની સુવિધા મેળવી શકશે. હાલ આ વેન્ચુરા એર કનેક્ટ ફ્લાઇટ રાજકોટ, કંડલા તેમજ અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યારે સુરતથી હવાઈ માર્ગે પ્રવાસીઓ સીધા કંડલા પહોંચી શકશે. ત્યારે આગામી રણોત્સવ પહેલાં રાજ્યના અન્ય શહેરોમાં પણ હવાઈ માર્ગ કંડલા સાથે જોડાણ કરવાના પ્રયાસો કંપની દ્વારા હાથ ધરાયા છે. રણોત્સવ આવતા સહેલાણીઓ માટે વધુ એક વખત સરળ અને આરામદાયક યાત્રા બની રહેશે. આ વેન્ચુરા એર કનેક્ટ ફ્લાઇટમાં માત્ર 9 મુસાફરો જ હવાઈ મુસાફરી કરી શકશે અને 2 પાયલોટ ફ્લાઇટમાં રાખવામાં આવ્યા છે. આ પ્લેન આપણું 9 સીટર પ્લેન છે અને અત્યારે સુરતથી ભાવનગર ડેઇલી 2 વાર ફ્લાઇટ છે, સુરતથી રાજકોટની 1 વારની ફ્લાઇટ છે અને સુરત અમદાવાદ કંડલાની ફ્લાઇટ છે. આવનારા સમયમાં હવે અમે લોકો સુરત રાજકોટ અમે નાઇટનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ, સુરત ભુજ કરી રહ્યા છીએ, ભુજથી અમદાવાદ, ભુજ રાજકોટ અને બીજા અનેક જ્યાં એર સ્ટ્રીપ છે, જ્યાં જે એર સ્ટ્રીપ મતલબ રનિંગ થશે એ એર સ્ટ્રીપ પર અમે જશું. અને બીજું ખાસ એક છે કે જે ગુજરાતમાં જે મોટામાં મોટો ઉત્સવ કે ગુજરાતનો એ છે આપણો રણોત્સવ, એટલે દેશના દુનિયાના લોકો અહીંયા આવે છે. તો અમે
સ્પેશિયલ ફોર રણોત્સવ માટે અમે સુરતથી લોકોને લાવવાના છીએ, અમદાવાદથી લાવવાના છીએ, રાજકોટથી અને ગુજરાતના અન્ય શહેરોમાંથી ભુજને કનેક્ટ કરીને લોકો મેક્સિમમ કેવી રીતે શોર્ટ ટાઈમમાં ભુજ પહોંચી જાય અને મેક્સિમમ આ ભુજનો રણોત્સવનો લાભ લઈ શકે એ અમે લોકોને આપવાના છીએ. હમણાં જે વિમાન ચાલુ છે એમાં અમને ગુજરાતની જે પ્રજાએ સહકાર આપ્યો છે અને જે પ્રકારના લોકો આવે છે અમને બહુ આનંદ થાય. કેમ કે અમને એમ હતું કે આનાથી ધંધાને વેગ મળશે, પણ એટલું જ નહીં, આનાથી સામાજિક જીવનને પણ વેગ મળ્યો છે. કેમ કે હું જ્યારે એરપોર્ટ પર જાઉં ત્યારે મોટાભાગે આપણા વડીલ એમાં જતા હોય અને એમાં મા સાથે બાળકો જતા હોય, એટલે મને એટલો આનંદ થાય કે નહીં, આપણે જે ફક્ત બિઝનેસનો એક કોન્સેપ્ટનો વિચાર કરતા હતા એવું નથી, પણ આપણે સમાજને પણ જોડવાનું કામ કરી રહ્યા છે. એટલે આ એક બહુ આનંદની વાત છે કે મિક્સ પ્રતિભાવ અને બધા જ ખાસ કરીને રાજકોટમાં અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્જિનિયર જતા હોય, ભાવનગરમાં અમારા બધા વાહન સાથે બધા જોડાયેલા માણસો જતા હોય, પણ સાથે સાથે આવા સામાજિક વ્યક્તિઓ બી જતા હોય. એટલે ખાસ કરીને વડીલોને જોઈએ ને ત્યારે બહુ આનંદ થાય. ભુજ કચ્છ વિસા ઓસવાળ જૈન ભવન ખાતે ચોથો કરોડરજ્જુ સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અમદાવાદના નિષ્ણાંત તબીબ સુનિલ ઝવેરીએ પોતાની સેવાઓ આપી હતી. કવિઓ દ્વારા દર 3 મહિને યોજાતા આ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. નિષ્ણાંત તબીબોએ જણાવ્યું હતું કે દર્દીઓને સચોટ અભિપ્રાય આપવાની સાથે યોગ્ય સારવાર સૂચવવામાં આવે છે. કરોડરજ્જુની બીમારીના કારણે મોટાભાગના કિસ્સાઓમાં દર્દીઓને સર્જરી માટેની ભલામણ કરવામાં આવતી હોય છે, ત્યારે સચોટ અભિપ્રાય સાથે દર્દીને મોંઘી દાટ સર્જરીના ખર્ચમાંથી બચાવી શકાય છે. કચ્છના દર્દીઓના લાભાર્થે આગામી 5મો કેમ્પ 18મી ડિસેમ્બરે યોજાશે તેવું કવિઓના હોદ્દેદારોએ જણાવ્યું હતું. અને આ સેવાઓ અમે લગભગ 12 મહિનાથી ચાલુ કરેલી છે. આ મારો ચોથો કેમ્પ છે અને આ કેમ્પથી અમે અહીંયા આગળ ઘણા બધા પેશન્ટ્સને કરોડરજ્જુની સારવારની જરૂર છે, તો તેઓની એક સાચો અને સચોટ અભિપ્રાય મળે અને કારણ વગરની ઘણી વખત સર્જરી રેકમેન્ડ થઈ ગઈ હોય છે, અમારા મિત્રોથી જ થઈ હોય છે, પણ તે જો અનુરૂપ હોય અથવા તો વગર ઓપરેશને શક્ય હોય તેને વગર ઓપરેશને અમે મટાડવાની કોશિશ કરીએ છીએ. જે કોઈ કદાચ દર્દીને 5% કેસ જ હોય છે એવા જેને કદાચ સાચે ઓપરેશનની જરૂર પડે તો તે પેશન્ટોને અમે અમદાવાદ સુધી અમારે બોલાવવા પડે છે, કારણ કે એની સાધન સામગ્રી એની સગવડ અત્રે હાજર નથી હોતી. ભુજમાં વસતા ક્ષત્રિય મોચી સમાજ દ્વારા પરંપરાગત રીતે નાતમેળાનું આયોજન ભુજ નજીક ટપકેશ્વરી ખાતે કરવામાં આવ્યું હતું. જે રીતે માતાના મઢ અને રુદ્રાણી જાગીર ખાતે કચ્છના રાજવી પરિવાર દ્વારા પત્રી વિધિ કરવામાં આવે છે, તે જ રીતે ભુજ ક્ષત્રિય મોચી સમાજ દ્વારા ટપકેશ્વરી ખાતે માતાજીની પત્રી વિધિ કરવામાં આવી હતી. 18મી સપ્ટેમ્બરના રોજ ટપકેશ્વરી ખાતે પત્રી જાતર વિધિ સાથે સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ટપકેશ્વરી માતાના મંદિર ખાતે સવારે ક્ષત્રિય મોચી સમાજ દ્વારા હવન વિધિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના બાબુભાઈ ભોપાએ માતાજીની આરાધના અને પૂજા સાથે પત્રી વિધિ કરી હતી. માતાજીની આરાધના અને પૂજા બાદ માતાજીએ પત્રી સ્વીકારી હતી. ટપકેશ્વરી ખાતે તૈનાત BSFના જવાનોએ પણ ઉજવણી અને પૂજનમાં જોડાયા હતા. જવાનોના ભજન અને આરાધવાણી સાથે પત્રી વિધિ સંપન્ન થઈ હતી. પત્રી વિધિ આમ તો રાજ પરંપરાથી થાય છે અને માતાના મઢ, રુદ્રાણી અને ટપકેશ્વરીમાં થાય છે. તેમાં ટપકેશ્વરીમાં તો જ્યારે આપણી જ્ઞાતિનો મોચી જ્ઞાતિની જ્યારે અહીંયા કને ભેગા થાય અને જમણવાર થાય એનાથી પહેલાં પત્રી લેવાય. પત્રી મળે નહીં ત્યાં સુધી જમણવાર થાય નહીં. એટલે રાજ પરંપરા અને આપણી જ્ઞાતિ 2 જ જણા પત્રી લેવાના છે, બીજું કોઈ નથી. ને વર્ષોથી કરતા આવ્યા છે ને અહીંયા માતાજીની અમે પત્રી જેને જાતર કહેવામાં આવે છે એ વર્ષોથી એક ખાલી ભુજ ક્ષત્રિય મોચી સમાજ જ લે છે, બીજો કોઈ અહીંયા આવેલ નથી. ને વર્ષોથી પરંપરા છે. મારા દાદા પરદાદાઓ જે સમાજના છે એ આગળ એ લોકો બધે એનો આયોજન કરતા ગયા છે કે ભાઈ આની આવકમાંથી આ આપણે ટપકા તરાવડીની જે નાત કહેવામાં આવે છે એ દર વર્ષે અમે યોજેલ. ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની આજે બેઠક મળી હતી, જેમાં વિવિધ સમિતિઓ દ્વારા કરવામાં આવનાર વિકાસ કામોના ઠરાવો કરાયા હતા, જેમાં સ્ટોર શાખા, સેનિટેશન શાખા, બાંધકામ શાખા સહિતની શાખાઓના વિવિધ વિકાસ કામોના ઠરાવો કારોબારી ચેરમેન તેમજ ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં કરાયા હતા. દર વખતે કારોબારીમાં શહેરના વિવિધ વિકાસ કામો તેમજ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે ઠરાવો થતા હોય છે, જેમાં આજે વિવિધ પરચુરણ ખર્ચ ઉપરાંત મહત્વના અનેક કામો અંગેના ઠરાવો થયા હતા. રોડ લાઇટ શાખાના ફિક્સ પગારના કર્મચારીઓ રાખવા માટે 2,66,000ની જોગવાઈ કરાઈ છે.
રોડ લાઇટ મેન્ટેનન્સ પેટે ભાડે રાખવામાં આવેલા છકડાની મુદ્દત વધારીને 3,88,000, સુધરાઈના ફિક્સ વેતનના કર્મચારીઓની મુદ્દત માર્ચ સુધી વધારીને 29,46,000, ટાઉન હોલના રિનોવેશન માટે જુદી જુદી શાખાઓમાંથી 29,27,000 ફાળવવા ઉપરાંત વિવિધ રસ્તાઓ પર પુલિયા બનાવવા માટે સીસી રોડ બનાવવા સહિતના ઠરાવો કરવામાં આવ્યા હતા. તો હમીસર તળાવના બ્યુટિફિકેશનના કામ માટે ટેન્ડર એજન્સી નક્કી કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. આમ સુધરાઈના વિવિધ કામો અંગે કુલ 12 જેટલા ઠરાવો કારોબારી બેઠકમાં પસાર થયા હતા. ભુજ નગરપાલિકાની મળેલી કારોબારી બેઠકમાં ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર G.K. ચંડપા, કારોબારી સભ્ય અજય ગઢવી, કૌશલ મહેતા, ધીરેન ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, બિંદ્યાબેન ઠક્કર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં વધી રહેલ કેન્સરના પ્રમાણને રોકવા માટે અનેક સંસ્થાઓ દ્વારા કેન્સરના રોગ અંગે માર્ગદર્શન અને મેડિકલ કેમ્પ યોજીને જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે અખિલ કચ્છ લોહાણા મહાજન દ્વારા પણ કેન્સરના પ્રમાણને નાથવા માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદની HGC કેન્સર હોસ્પિટલના સહયોગથી ભુજ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના તજજ્ઞ ડોક્ટર દ્વારા કચ્છના લોકોને કેન્સરની બીમારી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કેન્સરનો રોગ થયા બાદ કયા પ્રકારની સારવાર લેવી તે અંગે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. તો મહિલાઓમાં વધી રહેલ બ્રેસ્ટ કેન્સર અંગે પણ મહિલા ડોક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી. અખિલ કચ્છ લોહાણા મહાજન જે આપણા આખા કચ્છનું જે ગામો ગામના અને શહેરના તાલુકાઓનું મહાજન છે એનું એક મોટું મહાજન એ અખિલ કચ્છ લોહાણા મહાજન છે. એ લોહાણા મહાજનના નેજા હેઠળ અમે HGC હોસ્પિટલ અમદાવાદ જે કેન્સરની ખાસ હોસ્પિટલ છે એના સહયોગથી અમે કેન્સર ન થાય એ જનજાગૃતિ અભિયાન હેઠળ અમે આજે કેમ્પનું આયોજન કર્યું છે. અને એમાં બહેનો અને ભાઈઓને અમે આમંત્રણ આપીને બોલાવ્યા છે. અને અમદાવાદથી તજજ્ઞો આવી અને દરેક કેન્સર બાબતમાં કેન્સર થાય ત્યારે શું સિમ્ટમ્સ થાય, કેન્સર ન થાય એની જાગૃતિ કેવી રીતે આપણે જાણવી જોઈએ એ બાબતે સમજણ આપી રહ્યા છે. स्त्रियों का जो कैंसर है उसमें अगर स्त्रियां खुद के लिए सेल्फ अवेयर रहे, खुद से ही अपने आप को अप टू डेट रखना चाहें कि मुझे सफ़ेद पानी की समस्या है, मुझे मेनोपॉज आ चुका है, मुझे मेनोपॉज आने के बाद भी ब्लीडिंग चालू है, ये सब जो भी सिम्टम्स उन्हें थोड़े से भी दिखाई देते हैं, अगर उसमें भी पेशेंट तुरंत आके आपको अपने डॉक्टर को निजी अस्पताल में तुरंत जो भी उनके पर्सनल डॉक्टर्स हैं उनको अपडेट करता है तो अर्ली से अर्ली डायग्नोसिस पॉसिबल है. इसमें पैप टेस्ट इज़ वेरी कॉमन. पैप टेस्ट में ये कहना चाहूँगी कि फ़ीमेल का राइट है. आफ्टर 30 फीमेल 30 वर्ष हो चुका है, एक फ़ीमेल को पैप टेस्ट करवा ही लेना चाहिए. ये उसका एक जन्म सिद्ध अधिकार समझ लीजिए, क्योंकि पैप टेस्ट में जो अर्ली कोशिकाएं का जो गिर रही हैं उसका जो अचानक से चेंज पकड़ में आता है उससे पेशेंट इतना जल्दी स्टेज में पकड़ सकते हैं कि पेशेंट के लिए बहुत अच्छा है. ભુજની મુક્ત જીવન સોમબાપા મહિલા કોલેજ ખાતે જિલ્લા સ્તરની ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ગાંધીનગરના ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં 11 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે શાળા કોલેજ કક્ષાએ પ્રાચીન અર્વાચીન ગરબા અને નૃત્ય સ્પર્ધા યોજાઈ હતી. યુવાનોમાં છુપાયેલી કલાને ઉજાગર કરવા તેમજ યુવા પેઢી પ્રાચીન ગરબા અને રાસથી અવગત થાય તેવા આશયથી આ આયોજન હાથ ધરાયું હતું, જેમાં ભાગ લેનાર 11 ટીમો પૈકી વિજેતા ટીમને રાજ્ય કક્ષાએ ભાગ લેવાની તક આપવામાં આવશે. અને નવરાત્રિ આવતી હોય તો એમ ભગવાનને બોલાવવાનું પહેલાં જ થતું હોય અને રાસ સિવાય એવું પરફોર્મન્સ નથી, અહીંયા સ્ટેજ મળે જ છે બધાને. હા, બહુ ખુશી અનુભવીએ છીએ કે આમાં અમને મોકો મળ્યો. અમે રાસ ગરબાની કૃતિ લઈને આવ્યા છીએ. આ કૃતિ બ્રહ્માનંદે રચેલી છે અને અમે એના ઉપર પરફોર્મન્સ કરવાના છીએ. આજે અહીં અમારી સંસ્થામાં રમતગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાનો રાસ ગરબા હરીફાઈનું આયોજન થયેલ છે. એમાં કુલ 11 જેટલી ટીમોએ ભાગ લીધેલ છે. અહીંથી પ્રથમ ક્રમાંકે 3 ઇવેન્ટમાં એટલે કે પ્રાચીન ગરબામાં, અર્વાચીનમાં અને રાસમાં જે પ્રથમ આવશે તે દરેક સ્પર્ધકોને ગુજરાત રાજ્ય કક્ષાએ રજૂઆત કરવાની થશે અને એ દરેક વિજેતા ટીમ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. અને આ પ્રસંગે ઉપસ્થિત શ્રી અરવિંદભાઈ પિંડોરિયા પરિવાર તરફથી દરેક વિજેતા ટીમને એટલે કે પ્રથમ ક્રમાંકે આવેલ ટીમને ₹1500નું ઇનામ આપવામાં આવશે. હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર.
તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમય, આ જ ચેનલ પર અને આ જ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.